ધોરણ 10 અને 12ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા માટે દશેરાને લઈને વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્રો સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. વડોદરા કલેક્ટરે જનસેવા કેન્દ્ર ચાલુ રાખવા સાંજે 6 વાગ્યા સુધી આદેશ કર્યા છે. જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી. તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો પણ મચાવ્યો હતો, જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલ લોકોએ હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારથી લોકોની લાંબી કતાર લાગી હતી, જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા હતા, જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી. જાતીય પ્રમાણપત્ર લેવા જતા પરેશાન પણ થઈ રહ્યા છે. જાતીય પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઈ રહી છે, જેથી વડોદરા જેવો નિયમ તમામ શહેરોમાં લાગુ કરાય તેવું લોકો જણાવી રહ્યા છે. માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી હીટવેવ અને ધોરણ 10 અને 12ના રિઝલ્ટો આવ્યાથી હાલ ભીડભાડ વધારે હોવાથી સૂચના પ્રમાણે 9 વાગ્યાથી આજેથી ચાલુ કામગીરી કરવામાં આવેલી છે અને છેલ્લા 4 દિવસની અંદર જનસેવા કેન્દ્ર દ્વારા શહેર અને જિલ્લાની અંદર કુલ 5500થી વધારે આવકના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરવામાં આવેલ છે. આપણે અહીંયા નર્મદા ભવન ખાતે 5 કાઉન્ટર ચાલુ છે અને જિલ્લાની અંદર તમામ જનસેવા કેન્દ્રની અંદર જ્યાં ભીડ વધારે હશે ત્યાં પણ વધારાના કાઉન્ટર ચાલુ કરી અને પણ કામગીરી કરવામાં આવશે. તેમજ દરેક જનસેવા કેન્દ્ર ખાતે 2 નાયબ મામલતદારની પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા નિમણૂક કરવામાં આવે.